ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। 4 જ દિવસની અંદર બીજી વખત ભોજનને લઈને વિવાદમાં ભાવનગરની સમરસ હોસ્ટેલ। આજે ફરી બોયઝ હોસ્ટેલમાં પીરસાયેલી દાળમાં મકોડો નીકળ્યો। 4 દિવસ પહેલા પણ વિદ્યાર્થીઓના ભોજનમાંથી ઈયળ નીકળી હતી, જીવાત નીકળી હતી। વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો NSUIનો આરોપ। ભોજન પીરસતી એજન્સી ગુણવત્તાયુક્ત ભોજન ન આપતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ભાવનગરની સમરસ હોસ્ટેલ જ્યાં 4 દિવસ પહેલા પણ ભોજનમાં જીવાત નીકળી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, 4 દિવસ પહેલા જ હજી આવી ઘટના બની હતી અને 4 દિવસની અંદર પણ હજુ આંખ નથી ઉઘડી। ફરીથી આ જ પ્રકારની ઘટના બનતી રહે છે। વિદ્યાર્થીઓમાં કેટલો રોષ? એ જણાવી દઉં, સમરસ હોસ્ટેલની અંદર ફરી એક વખત પૌષ્ટિક ભોજનને લઈને સવાલો ઉઠ્યા છે। એટલા માટે કે જે વિદ્યાર્થીઓને પીરસવાનું જે ભોજન હોય છે તેમાં જીવાત અને ઈયળો નીકળતી હોય છે। આવી 4 દિવસ પહેલા પણ ફરિયાદ થઈ હતી, ત્યારે ફરી એક વખત આનું ઘટનાનું પુનરાવર્તન થયું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે સમરસ હોસ્ટેલની અંદર બોયઝ હોસ્ટેલ આવેલી છે કે જેમાં 956 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરે છે। સરકાર જે એજન્સીને કામ આપ્યું છે તેમને લાખો રૂપિયા ચૂકવે છે, તેમ છતાં વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવાનું હોય છે તે ભોજનની અંદર ક્યાંક ને ક્યાંક ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે। કારણ કે અવારનવાર જીવાત અને મકોડા નીકળતા હોય છે। આ જ પ્રકારે ફરી એક વખત ઘટના બની છે જેમાં દાળની અંદર મકોડો નીકળ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓનો રોષ ફરી એક વખત જાગ્યો છે। કારણ કે અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા પૌષ્ટિક ભોજન આપવાને લઈને માંગ કરવામાં આવે છે, તેમ છતાં સમાજ કલ્યાણ જે વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। જે એજન્સી છે તેમને માત્ર નોટિસ પાઠવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ફરી વખત એની એ પરિસ્થિતિ થાય છે। ત્યારે ફરી એક વખત આરોગ્યને લઈને વિદ્યાર્થીઓના ભોજન સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે। પૂનમ, આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ। ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। કારણ છે 4 જ દિવસમાં બીજી વખત એવી ઘટના બની કે જે ભોજન પીરસવામાં આવ્યું હોય એમાં જીવાત નીકળી હોય। 4 દિવસ પહેલા પણ વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયળ નીકળી હતી, લોટમાંથી જીવડા નીકળ્યા હતા। ત્યારબાદ આજે ફરી આ પ્રકારની ઘટના બની કે હોસ્ટેલમાં જે દાળ પીરસાયેલી હતી એ દાળમાં મકોડો નીકળ્યો। વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો NSUIએ પણ આરોપ લગાવ્યો અને ભોજન પીરસતી એજન્સી ગુણવત્તાયુક્ત ભોજન ન આપતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। NSUIના ઉપપ્રમુખ અભિજીતસિંહ ચુડાસમા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અભિજીતસિંહ, આપનું શું કહેવું છે સમરસ હોસ્ટેલની બેદરકારીને લઈને? સમરસ હોસ્ટેલ એવી બેદરકારી છે કે અવારનવાર સમરસ હોસ્ટેલને રજૂઆત પણ કરી છે કે જમવામાં વંદા જીવજંતુ એવું નીકળ્યું છે, પણ ત્યાંના મીનાબેન રાઠોડ એવું સમજવામાં માનતા જ નથી। એમ જ કહે છે કે આવું કઈ હોય જ નહીં કે, અને અમે તે તાજો દાખલો રવિવારે બપોરે જમવામાં વંદા ને એવું નીકળ્યું હતું, તમે ત્યાં જઈને રજૂઆત પણ કરેલી છે। તેમને એવું અમને લેખિતમાં આપ્યું છે કે હવે બીજી વખત આવું નહીં થાય, જો થાય તો જે તે એજન્સી છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। અને આજ બપોરે પાછું પણ દાળ ભાતમાં મકોડા નીકળ્યા છે। જી અભિજીતસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। સમરસ હોસ્ટેલના અધિકારી મીનાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મીનાબેન, જે આરોપો લાગ્યા છે અને એ આરોપો છે એ દ્રશ્યોમાં પુરવાર પણ થાય છે, તમે શું કહેશો? 1 વાગે અમારું જમવાનું છે ને ક્લોઝ થતું હોય છે, એટલે એ વાઇન્ડ અપ થઈ ગયેલું હતું। વાઇન્ડ અપ થયેલું હોય એટલે સ્વાભાવિક વાત છે કે એ કેન્ટીન ની બહાર ગયું હોય, બરાબર। તેમ છતાં છોકરા પાછળથી આવતા હશે અને અમે જમવા જે પડ્યું હોય ને આપતા હોય છે, બરાબર। એટલે એ જે જીવાત નથી નીકળી કે ઈયળ નથી નીકળી, એમાં મકોડા હતો એવું મેં જોયું છે અંદર, બરાબર। એટલે સાચી હકીકત એ છે કે એ જમવામાં ક્યાંય આવ્યું નથી કરિયાણામાં ક્યાંય આવેલું છે, એ બહારથી વસ્તુ આવેલી છે, બરાબર। અને છોકરાએ તરત ફરિયાદ કરી એટલે મેં દાળ ફેંકાવી દીધી અને બાજુમાં કન્યામાંથી એને નવી મંગાઈને દાળ આપેલી છે। તો બહારથી કેવી રીતના આવ્યો સમજાયું ને મીનાબેન? બહારથી કેવી રીતના? કારણ કે જે બાળકો કદાચ વિદ્યાર્થીઓ કદાચ પાછળથી આવતા હોય અને તમે જે રાખેલું હોય આપતા હોય તો એમાંથી જે આવ્યો હશે ને, કે બહારથી કેવી રીતે આવી જાય? બહારથી, કારણ કે 1 વાગે ક્લોઝ થઈ જાય ને કેન્ટીન, હા, બરાબર। એટલે સ્વાભાવિક વાત છે કે એ પછી વોશ થવા માટે જતું હોય, અંદર મૂકી દીધું અમે હતું। તો પણ અંદર પાછળથી જે આવતા હોય છે એને અમે જે પડ્યું હોય હાજર હોય જમવા આપીએ એ વખત, એમ। જે પડ્યું એમાંથી જ નીકળ્યો ને મકોડો, એમ કહું છું તમને। હું એમ કહું છું એમાંથી નથી નીકળ્યું। છોકરાઓએ ડીશ લીધી હોય કે નહીં, પછી એ કે પોતાની કેન્ટીનમાં પોતાની જગ્યાએ બેસે કે નહીં, બરાબર। હવે ટાઈમ હોય એટલે સ્વાભાવિક વાત છે કે બહારમાંથી ગમે નથી મકોડો કે કીડી આવીને એના ડીશ ઉપર આવી ગયો છે, એમ। એ જીવતી જતી મરી નથી ગઈ વસ્તુ, એમ હું કહેવા માંગુ છું। તો 2 દિવસ પહેલા નીકળ્યું હતું એ શું હતું? ચલો, 2 દિવસ પહેલાની હજી પુષ્ટિ નથી થઈ, એ બાબતમાં અમારો વિડીયો છે કે અત્યારનો છે હજી મેં
પુષ્ટિ નથી થઈ વિડીયો. મેં અગાઉ બી તમને ન્યૂઝ વાળાને કીધું હતું કે એ મારી વિદ્યાર્થીઓ પાસે કોઈ જુઠ્ઠું તો ના video કે બોલતા ને રજૂ- મીનાબેન. પણ મારી પાસે કોઈ રજૂઆત નથી આવી. આજે આવી એ સાચી આવી તો મેં તમને એની સાચી હકીકત કીધી છે. આ પહેલા તમને રજૂઆત નથી મળી? રજૂઆત વિદ્યાર્થીઓએ અમને નથી કરી. મીનાબેન, અમને જયારે વિદ્યાર્થીએ રજૂઆત કરી છે તેનો પૂરેપૂરો વ્યવસ્થિત રીતે અમે એને નિકાલ કરેલો છે અને સોલ્યુશન લાવેલો છે. છાત્રો હારે જ રાખીને અમારી કમિટી સાથે રહીને જ અમે કામ કરીએ. મીનાબેન, ફૂડનું ઇન્સ્પેક્શન થતું હોય છે ખરા? કેવું પીરસવામાં આવતું હોય છે? શું કરવામાં આવે? જ્યારે ભોજન પીરસવામાં આવતું હોય છે તો એની તમારો અવાજ ચકાસણી કપાય છે. કરવામાં, જ્યારે તમે ભોજન પીરસવામાં આવતું હોય વિદ્યાર્થીઓને તો એની ચકાસણી કરવામાં આવતી હોય છે ખરા? હા, આપણે ભોજન કમિટી બનાવેલી છે છાત્રોની. એ પોતે જ એનું ટેસ્ટિંગ કરે છે અને એ ઓકે કે પછી તે પીરસવા માટે મુકાતું હોય છે. પણ આ એક વાત ગળે ઉતરે એવી નથી કે વિદ્યાર્થીઓ બહારથી આવી ગયો હોય ને આવો આરોપ લગાવે કે ભોજનની અંદરથી મકોડો નીકળ્યો કે આપણી જીવડો ભોજન નીકળ્યો કે વંદા કમિટી નીકળ્યો. છે, વિદ્યાર્થીઓમાં ઇન્ક્લુડ છે. બરાબર, સવાર, બપોર અને સાંજની દરેકની અલગ અલગ ટીમ બનાવેલી છે. એ ટીમમાં વિદ્યાર્થીઓ છે એના દરેકના રિવ્યુ રજીસ્ટર આપણે લખાવાય છે. એ જે કે સૂચનોનું પાલન થાય છે. બરાબર, ખાવાનું ઓકે હોય, 1000 વિદ્યાર્થી જમી લીધા હોય, છેલ્લે 15 વિદ્યાર્થીમાં એમ કે આવું નીકળે છે. બરાબર, તેમ છતાં અમારા લેવલે જ્યારે બી રજૂઆત મળે છે એટલે અમે એનું સંતોષકારક હકારાત્મક રીતે એનું સોલ્યુશન લાવીએ આશા રાખીએ કે આ ઘટનાનું પણ સંતોષકારક સોલ્યુશન આવે. મીનાબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.